હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ। આજે આપણે આવી જતા વાડીએ મસ્ત ભરેલા રીંગણનું શાક અને કઢી અને રોટલોનો પ્રોગ્રામ કર્યો છે। મસ્ત શિયાળામાં આપણે એક બાજુ ચૂલા ઉપર કઢી બનવાની તૈયાર ચાલુ છે। પછી બટેકા અને રીંગણના મરચું ને એવું ભરી દઈશું। આપણા આગળ બટેકા, રીંગણ, તુવેર, સૂકા મરચાં, ડુંગળી, કોથમીર, કપડું લઈ જતો કપડું બહુ ખરાબ આવે। એક બાજુ આપણે મસ્ત હળદરવાળી ખીચડી, એક બાજુ આપણે ભરેલા રીંગણ અને બટેકાનું શાક તૈયાર કરશું। રાઈ જીરું ને એવું બધું નાખી દીધું છે આપણે પહેલેથી જ। પછી એમાં થોડુંક લસણ નાખી દીધું। લસણ નાખ્યા બાદ આપણે એમાં મરચાં નાખી દીધા થોડાક। મરચાં નાખ્યા પછી આપણે થોડીક હિંગ નાખી દીધી। એમાં પછી આપણે થોડો બટેકા ભરેલા હતા એ અંદર મૂકી દઈશું। એ પછી એને થોડુંક મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને કુકર બંધ કરી થોડુંક થવા દઈશું। પછી આપણે જો સાઈડમાં કઢીનો વઘાર મૂકી દીધો। એક બાજુ કઢી તૈયાર થઈ ગઈ છે, એમાં વઘાર કરી દઈશું। કઢીનો વઘાર થઈ ગયો છે। ત્યારબાદ આપણો જે વઘારેલા બટાકા હતા એમાં ભરેલામાં તુવેર નાખી દઈશું। ધનશ્રી ટામેટા આપના। તુવેર નાખ્યા બાદ પછી આપણે તેમાં રીંગણ નાખી દઈશું। હુઆ કેટલા બે હતા બી પગડું પડી ગયું। પછી એમાં મીઠો લીમડો નાખી દઈશું। પછી એમાં આપણે ડુંગળી નાખી દઈશું। ચપ્પુ લેતા જ નહીં બાજુ જોડે ના ચાલે। ડુંગળી નાખ્યા પર આપણે એને મિક્સ કરી લઈશું મસ્ત રીતના। પછી આપણે એમાં જે ટામેટા નાખી દઈશું। એને મિક્સ કરી દઈશું।
આ જો આપણે ચૂલા ઉપર મસ્ત ગરમ ગરમ રોટલો બનાવ્યા સારા એકદમ. તો આપણો ભરેલા રીંગણનું શાક તૈયાર છે અને સાઈડમાં રોટલા બેસ્ટ. તમે જોઈ શકો છો એકદમ વાડીએ મજા આવી છે. મળીએ આપણે બીજા નવા વ્લોગમાં.